જય માતાજી મિત્રો, કેમ છો? ચાલો, આજે વાગે છે 4:30 અને આજે આપણે પહોંચી ગયા છીએ વડોદરાના રેલવે સ્ટેશને. અને મિત્રો આજ મસ્ત મજાના એવા લોકેશન એવા કેવડિયા કોલોનીમાં આવેલું સરદાર વલ્લભભાઈની સ્ટેચ્યુ ઓફ યુનિટીને આપણે જઈ રહ્યા છીએ. તો ચાલો મિત્રો, એ ત્યાં કઈ રીતે જવાય છે અને ટ્રેનની મુસાફરી એવું ભાડું હોય છે એ તમામ આ વિડીયોમાં માહિતી આપવામાં આવશે. તો ચાલો મિત્રો, હવે આપણે આવી ગયા છીએ વડોદરા રેલવે સ્ટેશન. ના છે આ બાજુ વડોદરા રેલવે સ્ટેશન. તો ચાલો હવે આપણે ટિકિટ લઈ લઈએ અને કેટલા વાગ્યા છે ટ્રેન તે પણ ચેક કરીએ. તો ચાલો હવે આપણે ટિકિટ પાડીએ જઈએ. અને આ બાજુ છે ટિકિટ વાળી. ચાલો હવે ટિકિટ લઈ લઈએ. ચાલો ટિકિટ પાડી લઈ લઈએ. તો ચાલો મિત્રો, ફાઇનલી આપણે ટિકિટ એકતા નગરની લઈ લીધી છે અને આ છે આપણી ટિકિટ એકતા નગરની છે, જે 60 રૂપિયાની છે. વડોદરાથી એકતા નગરની ટિકિટ 60 રૂપિયાની છે. અને હવે આપણે ટિકિટ લઈને હવે આપણે પ્લેટફોર્મ નંબર 3 પર જઈશું. ચાલો મિત્રો, હવે જલ્દી પ્લેટફોર્મ નંબર પર જઈએ. તો ફાઇનલી મિત્રો, આપણે 3 નંબરના પ્લેટફોર્મ પર આવી ગયા છીએ અત્યારે. અને સવારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટેની પહેલી ટ્રેનની વાત કરીએ તો 5:50 છે. અને ટ્રેનની આપણે અત્યારે રાહ જોઈ રહ્યા છીએ. અને આ બાજુથી આપણી ટ્રેન આવશે અને આ બાજુ આપણી ટ્રેન જશે. તો હજી પણ મિત્રો આપણે 1 કલાક આપણે ટ્રેનની રાહ જોઈ છે. તો ચાલો મિત્રો, હવે આગળના ટ્રેન આવે પછી આપણે વાતો કરીશું. તો ચાલો મિત્રો, ફાઇનલી આપણે રેલવે આવી ગયા છે અને આ છે આપણે રેલવે. હવે આ રેલવે થોડીક વારમાં ઉપડશે. ચાલો હું તમને અંદરથી પણ બતાવી દઉં કેવી છે રેલવે. તો ચાલો મિત્રો, ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ એકતાનગર રેલવે સ્ટેશન. આપણી આ ટ્રેન હતી અને આ બાજુ છે એકતાનગર રેલવે સ્ટેશન. અને હવે આપણે અહીંથી જવાનું છે બહારની તરફ. અને જોઈશું અહીંયા બસો ને એવું મળી જાય છે તે પણ આપણે જોઈશું. અને મિત્રો, અહીંયા આવવા માટે વડોદરાથી આવવું પડે છે. અને આપણે વડોદરાથી આવ્યા હતા અને આપણે ઉતરી ગયા છીએ અને હવે બહારની તરફ જઈશું અને ત્યાંથી આપણને બસો મળી જશે. તો ચાલો મિત્રો, હવે આપણે આગળ જઈએ. તમે જોઈ શકો મસ્ત મજાનું એકતાનગર રેલવે સ્ટેશન છે. બધી સુવિધાઓ છે અને સ્વચ્છતાથી ભરપૂર આ રેલવે સ્ટેશન છે. આ છે વેટિંગ રૂમ છે આ બાજુ, અને બેસવા માટેની વ્યવસ્થા છે. જોઈ શકો છો કેટલું મસ્ત એવું રેલવે સ્ટેશન છે. ચાલો મિત્રો, અહીંથી બહારની તરફ જઈએ આપણે. અને મિત્રો, રેલવે સ્ટેશન બહાર નીકળતા સામેની બાજુ આ બાજુ બસો છે, તમે જોઈ શકો છો. અને આ છે રેલવે સ્ટેશન, એકતાનગર રેલવે સ્ટેશન. અને આ બાજુ છે બસ. તો ચાલો આપણે આ બસમાંથી આગળ જઈએ. તો ચાલો અને મિત્રો, એકતાનગર રેલવે સ્ટેશન આવી ગયા પછી આપણે આ ઇલેક્ટ્રિક બસમાં બેસીને આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનું હોય છે. અને એકતાનગર થી સ્ટેચ્યુ ઓફ યુનિટી લઈ જવા માટે ઇલેક્ટ્રિક બસ છે, જેમાં આપણને કોઈ પણ જાતનો ચાર્જ ચૂકવવાનો હોતો નથી. અને તે આપણને સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આપણને આ ઇલેક્ટ્રિક બસ લઈ જાય છે. અને તમે જોઈ શકો છો, આવી છે કંઈક ઇલેક્ટ્રિક બસ.
ચાલો તો મિત્રો ફાઇનલી આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની એકદમ નજીકમાં પહોંચી ગયા છીએ. અહીંયા આપણી બસ ઊભી રહેતી અને આપણને ઉતારી દીધા અને હવે આપણે સામેની બાજુ જે દેખાય છે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે અને આ બાજુથી ટિકિટ લઈને આપણે હવે નજીક એકદમ નજીકમાં જઈશું. અને મિત્રો અહીંયા આવવાની વાત કરીએ તો એકતાનગર રેલવે સ્ટેશનથી ઇલેક્ટ્રિક બસ મળી જાય છે અને ત્યાં અહીં સુધી આપણને ઉતારી જાય છે અને પછી અહીંથી આપણે આગળ જવાનું હોય છે અને ટિકિટ લેવાની હોય છે. તો ચાલો હવે આપણે આગળની તરફ જઈએ અને જોઈએ ક્યાંથી ટિકિટ લેવાની છે અને કઈ રીતે લેવાની છે, ઓનલાઈન છે કે ઓફલાઈન છે, તે તમામ આ વિડીયોમાં હું તમને જણાવીશ. તો ચાલો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ સામેની બાજુ ટિકિટ બારી છે એ બાજુ ત્યાં જઈશું અને આપણે ટિકિટ લઈશું. અને આ તમે જોઈ શકો છો સાંજના ટાઈમે જે વ્યૂ જોવાનો હોય છે એના માટે આ ખૂણસ્યો છે અને સામેની બાજુ લેઝર શો બતાવવામાં આવે છે તેના માટેના જગ્યા છે. અને જોઈ શકો છો મસ્ત મજાની એવી જગ્યા છે, કુદરતી સૌંદર્યથી ભરપૂર આ જગ્યા છે. કેટલું મસ્ત મજાની છે લોકેશન. અને મિત્રો આ જોઈને તો મને એવું લાગે છે કે એકવાર અવશ્ય સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવી જ જોઈએ. તો ચાલો હવે આપણે આગળની તરફ જઈએ. અને મિત્રો આ છે ટિકિટનો દર, તમે જોઈ શકો છો. એસયુ એન્ટ્રી ટિકિટ 150 રૂપિયા અને બાળકો માટેની પણ અલગ ટિકિટ છે અને વ્યૂ ગેલેરીની 380 રૂપિયા. એ અલગ અલગ આવી ટિકિટનો દર છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો. અને આ બાજુ છે નકશો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો અને આ બાજુ છે આ બધું અંતર બતાવ્યું છે વોલ્ક ટુ વોલ્ક. અને આ બસનો રૂટ તમે જોઈ શકો, આ બસનો રૂટ છે જે ટિકિટ બારીની એકદમ નજીકમાં છે આ જગ્યા. અને મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટી એકદમ નજીકમાં અને ટિકિટ કાઉન્ટર છે અને ત્યાં સ્પષ્ટ શબ્દોમાં લખેલું છે કેશ નોટ એલાઉડ, એટલે કે ઓનલાઈન જ પ્રોસેસ થાય છે, કેશ એલાઉડ નથી. અને આને ખોલવાનો ટાઈમ 8 વાગ્યાથી 5 વાગ્યાનો છે, તમે જોઈ શકો છો. ચાલો મિત્રો ફાઇનલી આપણે 380 રૂપિયા વ્યૂ ગેલેરી ટિકિટ લઈ લીધી છે. અને એના એન્ટ્રીની વાત કરીએ તો 150 રૂપિયા એન્ટ્રી ટિકિટ મળે છે અને 380 રૂપિયામાં વ્યૂ ગેલેરી ની ટિકિટ મળે છે. ચાલો આપણે ટિકિટ લઈ લીધી અને આપણે આ બાજુ જઈએ આગળની તરફ, ચેક કરીને અંદર પ્રવેશ કરીએ હવે. અને મિત્રો ખાસ વાત એ કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અંદર પ્રવેશ કરવા માટે બેગ એલાઉડ નથી, તે માટે બેગ અહીંયા જમા કરવાની રહેશે અને સાથે પાણીની બોટલ અને પૈસા લઈ જવા દેશે. તો ચાલો આપણે આ બેગ જમા કરાવી નાખ્યું છે અને આપણે આગળની તરફ જઈએ. તો મિત્રો આપણે ટિકિટ ચેક કરીને હવે આપણે આગળની તરફ જઈએ છીએ. જો આ છે લોકેશન એનું. ચાલો મિત્રો આગળની તરફ જઈએ જલ્દી જલ્દી. જોઈ શકો છો ફાઇનલી લોકેશન સ્ટેચ્યુ ઓફ યુનિટી. મસ્ત મજાનું લોકેશન છે અને કુદરતી સૌંદર્યથી ભરપૂર. અને મિત્રો તમે જોઈ શકો છો આ છે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ખાતમુહૂર્ત શિલાન્યાસ માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે મુખ્ય મહેમાન શ્રી એલ કે અડવાણીજી ઉપસ્થિત રહ્યા હતા. અને તારીખ 31 ઓક્ટોબર 2013 ના રોજ સરદારશ્રીની 138મી જન્મ જયંતિના રોજ સંપન્ન થયેલ છે. અને લોકેશનની વાત કરીએ તો કેવડિયા કોલોની, નાદોદ, જિલ્લો નર્મદા. અને કુદરતી સૌંદર્યથી ભરપૂર તમે જોઈ શકો છો. અને આ બાજુ સ્ટેચ્યુ ઓફ યુનિટી. અને હવે આપણને આ બાજુથી આગળની તરફ જવાનું છે. ચાલો મિત્રો હવે આગળ જઈએ. અને મિત્રો તમે જોઈ શકો મસ્ત મજાનું એવું લોકેશન છે. અને અહીંયા પણ તમે જોઈ શકો માટીના દિવાલ માટે પ્રકૃતિ છે, લેખ છે, ઇંગ્લિશમાં લેખ છે આ બધા. એક ભારત શ્રેષ્ઠ ભારતનું સૂત્ર સાથે. અને હવે આપણે આગળની બાજુ જવાનું.
ચાલો મિત્રો આપણે એડજસ્ટ કરી આપણે અંદર પ્રવેશ કરી લીધો છે અને આ બાજુ તમે જોઈ શકો છો મસ્ત મજાનું લોકેશન છે. હવે આપણે અંદર આગળની તરફ જઈએ છીએ. આ છે પાણી, ફ્રી પાણી. અને મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવેશ કરતા ચાલીને પણ જઈ શકાય છે અને આ બાજુ છે લિફ્ટ. તો ચાલો આપણે લિફ્ટ દ્વારા જઈએ. ગેલેરી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રદર્શન ગેલેરી જાણકારી દે. તો ચાલો મિત્રો જો અહીંયા ઊભા રહી જઈએ અને આગળ આગળ હાલી જોઈ શકો છો મસ્ત મજાનું હાલા જાય છે. અને લોકેશન જોઈ શકો કેવું મસ્ત મજાનું લોકેશન છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર લોકેશન છે. આ મિત્રો એક ખાસ મસ્ત મજાની સુવિધા એ છે કે અહીંયા ઉંમરલાયક માણસો આવે તો પણ ચાલવાની તકલીફ ન પડે તે માટે એક્સિલેટર રાખવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો અહીંયા ઊભા રહી જવાનું એટલે ઓટોમેટિક ચાલે જવાય અને બંને બાજુ એવો રાખેલા છે. મિત્રો જોઈ શકો છો વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ સ્ટેચ્યુ ઓફ યુનિટી જે ભારત દેશના ગુજરાત રાજ્યમાં કેવડિયા કોલોની ખાતે આવેલી છે. તમે જોઈ શકો છો આ છે આપણા લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલ. અને આપણે આ બાજુથી આવ્યા હતા અને આ બાજુથી હવે આપણે આગળ વધવાનું છે. મિત્રો આ બાજુ છે વ્યૂ ગેલેરી. ચાલો તો વ્યૂ ગેલેરીમાં આપણે જઈએ. ફાઇનલી મિત્રો આપણે આ બાજુથી આવ્યા અને હવે આપણે આગળની તરફ જઈએ. આ જો આ છે નરેન્દ્ર મોદીજીનો લેખક અને આ છે સરદાર વલ્લભભાઈનું મસ્તક. આ છે સરદાર વલ્લભભાઈની નાની મૂર્તિ. મિત્રો આપણા આ વિડીયો થોડોક લાંબો થશે પણ નાની નાની વસ્તુઓ તમને બતાવવાનો પ્રયત્ન કરશું. તો આ વિડીયો પૂરો જોવાનો પ્રયત્ન કરજો. આ બાજુ છે વ્યૂ લિફ્ટ માટેનો રસ્તો. ચાલો તે એન્ટર થઈ જાય. અને આ છે વ્યૂ ગેલેરીમાં જવા માટે લિફ્ટ. ચાલો તે નીચે બોલાવી લઈએ આપણે અને ઉપર જઈએ. હવે આપણે આવી ગયા છીએ લિફ્ટમાં અને આ છે લિફ્ટના અંદરના દ્રશ્ય. તમે જોઈ શકો છો આવી કંઈક લિફ્ટ હોય છે. અને મિત્રો આ લિફ્ટ દ્વારા આપણે 135 મીટર ઊંચાઈ સુધી આપણને આ લિફ્ટ લઈ જાય છે. તો ચાલો હવે ઉપર જઈએ. હવે ચાલો મિત્રો ફાઇનલી 135 મીટર આપણે પહોંચી ગયા છીએ. અને તમે જોઈ શકો આ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું હૃદય અને સામેની બાજુ જાળી. નર્મદા મૈયા. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાછળના ભાગથી આવા કંઈક દ્રશ્ય દેખાય છે. તમે જોઈ શકો છો સામે બાજુ છે પાછળની ભાગો છે તે નર્મદા નદી છે. અને 380 રૂપિયાની ટિકિટ લો એટલે તમને આ બધા વસ્તુ જોવાનો લાવો મળે છે. તમે જોઈ શકો છો આવું કંઈક છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 135 મીટરની ઊંચાઈ પર આ મજબૂતી લોખંડનું બાંધકામ છે. આ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આગળનો ભાગ અને ત્યાં ઊભા રહેવા માટે વ્યૂ ગેલેરી બનાવેલી છે. તો ચાલો આપણે અંદરની બાજુ જઈએ અને આગળના દ્રશ્યો પણ નિહાળી લઈએ. તો ચાલો મિત્રો કંઈક આવું છે આગળના ભાગમાં વ્યૂ ગેલેરી માટેનું સ્થળ.
તમે જોઈ શકો છો કેટલું મસ્ત મજાનું છે અને મજબૂતાઈથી બાંધકામ પણ કરેલું છે. ચાલો મિત્રો, ફાઇનલી 135 મીટરની ઊંચાઈ સુધી આપણે પહોંચી ગયા છીએ અને આ બાજુ છે સરદાર સરોવર ડેમ. ચાલો તે હું તમને નજીકથી બતાવું. સામે જે દેખાય છે તે સરદાર સરોવર ડેમ, નર્મદા મૈયા અને ડુંગરાઓ વચ્ચે વચ્ચે આવેલો સરદાર સરોવર ડેમ. તમે જોઈ શકો છો કેટલું મસ્ત મજાનું લોકેશન છે. અને અહીંયા ક્યાંક છે અંડરગ્રાઉન્ડ સબસ્ટેશન પણ છે એવું પણ કહેવામાં આવે છે. જોઈ શકો કેટલું મસ્ત મજાનું લોકેશન છે. તમે આના પરથી અંદર લગાવી શકો છો. કેટલું મજબૂત બાંધકામ છે. અને આ એક નંબર લખેલા છે. દરેક જગ્યાએ અલગ અલગ નંબર છે. આ નંબર છે કેટલા છે તમે જોઈ શકો છો. 01557 નંબર છે તો. અને આ બાજુ છે એક નંબર અલગ અને આ બાજુ છે નંબર અલગ. તમે જોઈ શકો છો. એકદમ વિશાળ જગ્યા. ગેલેરી આ પણ છે. ચાલો તો મિત્રો, 135 મીટર ઊંચાઈ પર આપણે જોઈ લીધું અને હવે આપણે પાછા એલિવેટર દ્વારા નીચેના ફ્લોર પર જઈ રહ્યા છીએ. તો ચાલો, આવું છે એલિવેટરનું કંઈક. તમે જોઈ શકો અલગ અલગ તબક્કાનું કામ કર્યું હતું એ બતાવ્યું છે અહીં. અને મિત્રો, આ બાજુ છે ભારતીય સ્વતંત્રતાના ભાગલા. તમે જોઈ શકો બધા લેખ છે. પંજાબ વિભાજન પછી મુસાફરી કરેલા તેનો લેખ, શરણાર્થી કેમ્પનો લેખ અને સ્થળાંતર થયેલા વૃદ્ધ લઈ જતા લોકો. આવું છે કંઈક. તમે જોઈ શકો આ સરદાર પટેલ સાથે સંકળાયેલા લેખ છે. અને આ બાજુ છે આપણા દેશનો નકશો. આ છે સ્વતંત્ર ભારતના પડકારો કેવા કહેવાતા તે પણ અહીં દર્શાવવામાં આવ્યું છે. स्वतंत्र के बाद उन प्राकृतिक वर्षों समुद्र तट नेतृत्व में संकट से भरे देश से सरदार અને દેશના ભાગલા. સરદાર ભારતને પાકિસ્તાન વચ્ચે સંપત્તિના વિતરણ પર દેખરેખ રાખતી પ્રોટેક્શન કાઉન્સિલના સભ્ય બન્યા. જ્યારે હિંસાની શરૂઆત થઈ ત્યારે તેમને હિંસક પુરાવાનો કાબુ લેવા અને તેમના ફેરફાર. આ બાજુ છે ભારતનું એકીકરણ અને આ બાજુ છે ભારતનું એકીકરણ.
સમૂહ કાર્ય સત્તા સોંપણી આવો છે કંઈક બધા લેખ. ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ ત્રણેય ભાષામાં છે. આ છે પ્રતિજ્ઞા પત્ર. પ્રતિજ્ઞા લેવા માટે પત્ર છે અને અહીંથી લખાઈ પણ શકાય જો લખાય તો ચાલો આપણે પણ ભરી લઈએ આજે. ભરી લઈએ આજે. Please do select પ્રતિજ્ઞા ભરી લીધી આજે. મિત્રો આ બાજુ છે ડુંગર, તમે જોઈ શકો છો કેટલા બધા ઊંચા એવા ડુંગર છે. ચાલો નર્મદા નદી જોઈ શકો છો. આ છે નર્મદા નદી. સ્વચ્છ કરેલી સરકાર. અને આમાં છે જેલમાં વિતાયેલા દિવસો સરદાર પટેલના. બારડોલી સત્યાગ્રહ લેખ. મિત્રો સ્ટેચ્યુ નદીની વચ્ચે વચ્ચે આવેલું છે. જોઈશું આ બાજુ પણ નદી છે, આ બાજુ પણ નદી છે. અને મિત્રો આ બાજુ છે લડતના દિવસો, એ ભાઈઓ વચલાતના દિવસો, તેની પ્રકૃતિ છે તમે જોઈ શકો છો. ચાલો મિત્રો આપણે બે લેબોરેટરી લેબમાં એકતા ઝુંબેશ આવશે મિત્રો. કંઈક સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ફોટો છે અને આવી રીતે એનું બાંધકામ થયું હતું તે દર્શાવે છે. બાજુમાં છે નર્મદા નદી, બાંધકામ વખતનું છે. અને મિત્રો સ્ટેચ્યુ ઓફ યુનિટી એ દેશભરના 1,69,78 ગામોમાંથી ખેતીવાડીમાં ઉપયોગી લોખંડના ઉપકરણો એકત્ર કરવામાં આવ્યા હતા. અને પ્રતિમાનું નિર્માણ કરવા માટે ખેતીવાડીમાં ઓજારોનો ઉપયોગ કર્યો હતો. તે રન ફોર યુનિટી.
દાદાજીના પગલે જઈએ. હા છે ડિસ્ક રિપોર્ટ. હાલો એ પણ આપણે ખેલી લઈએ. ભગવાન શંકર યુવા પણ કહેવામાં આવે છે. આ બાજુ છે પક્ષીઓ, પ્રકૃતિઓ, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ બધામાં સ્તન પ્રાણીઓ, શૂંખ, પાણેશ્વર, વન્યજીવ અભયારણ્ય, ધર્મો, મિત્રો આ છે થિયેટર. ચાલો તો હવે આપણે અંદર તરફ જઈએ, થિયેટર નો પણ લાહો લઈ લઈએ. Coming from its gates, gigantic turbines and incorporated generators produce alternating current. Far from the dam, lights up households and powers industries across Gujarat, Maharashtra, and Madhya Pradesh. The Sardar Sarovar Dam churns out a staggering 1,450 megawatts of electricity. This equals 1 billion kilowatt per year. The Sardar Sarovar project does a lot more than delivering power to the people. Today, it is the lifeline for 29 million people across 9,633 villages and 131 towns who no longer have to walk long distances. અભિનંદન પત્ર.
શ્રેષ્ઠ ભારત પુરુષ. મિત્રો જોઈ શકો છો સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર વલ્લભભાઈની મૂર્તિ. આ છે વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ, સરદાર વલ્લભભાઈ મૂર્તિ, જે ભારત દેશના ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોની ખાતે આવેલી છે. ચાલો તો મિત્રો, ફાઇનલી આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ લીધી અને હવે જઈ રહ્યા છીએ આપણા ઘર તરફ. અને મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને એકવાર અવશ્ય જણાવજો. તમે જોઈ શકો કેટલું મસ્ત મજાનું આમ લોકેશન છે. તો ટાટા, બાય બાય. તો ચાલો મિત્રો, ફાઇનલી આપણે વ્યૂ ગેલેરીમાં નિહાળી લીધું અને હવે જો તમે 150 વાળી ટિકિટ લો તો તમને શું શું જોવા મળે તે હું તમને બતાવું. તો ચાલો અહીંથી આપણે ઉપરની બાજુ જઈએ છીએ.